આજે જવાનું હતું અમારે સાપુતારા. ત્યાં અમે નીકળ્યા પછી સાપુતારા પછી પહોંચી ગયા સાપુતારા એટલે હોટલ બુક કરી અમે. હોટલ શિલ્પી હિલ રિસોર્ટ કરીને છે, સુવિધા બધી સારી મળે છે ત્યાં. અને પછી અમે ગયા સ્ટ્રીટ ફૂડ ખાવા સાપુતારાનું. ત્યાં પણ અમને બહુ જ મજા પડી ગઈ. સ્ટ્રીટ ફૂડ સારું હતું. પાછા અમે હોટલ તરફ ગયા. સાપુતારાનો નાઇટ વ્યૂ એટલો મસ્ત હોય ને કે ભાઈ બોસ પૈસા જ વસૂલ છે. હા, તમને પછી આગળ જતા હતા અમે હોટલ તરફ પાછા. નાઇટમાં સાપુતારામાં શિયાળો છે, ચોમાસું છે, બહુ જ મજા આવે. આવી ગયા અમે હોટલ પર. ચાલો તમને અમારો રૂમ બતાવું હોટલનો. પ્રોપર્ટી બહુ જ મસ્ત છે. શિલ્પી હિલ રિસોર્ટ બહુ જ પ્રોપર્ટી સારી છે. સાપુતારા તમે આવો તો એકવાર ટ્રાય કરજો શિલ્પી હિલ રિસોર્ટમાં. સુવિધા પણ મસ્ત છે ત્યાંની. જો આ હતો અમારો રૂમ. 5 જણા માટે અમે રૂમ રાખેલો હતો. પછી પાછા અમે રાત્રે 2-2:30 વાગે પાછા સ્ટ્રીટ ફૂડ ખાવા ગયા, આનંદ માણવા ગયા સ્ટ્રીટ ફૂડનો. ત્યાં પણ મજા કરી અને પછી સૂઈ ગયા. અને સવારે અમે ગયા સ્વિમિંગ પુલમાં નાહવા માટે. થોડુંક સ્વિમિંગ કર્યું. ત્યાં પણ અમને આનંદ થયો. સવારે કાંઈ ના કરો તો ચાલશે, પણ સ્વિમિંગ તો કરવું જ જોઈએ. સ્વિમિંગ કરવાથી મનને શાંતિ મળે છે. અને ત્યારબાદ અમે ગયા બ્રેકફાસ્ટ કરવા માટે. બ્રેકફાસ્ટ પણ મસ્ત હતો શિલ્પી હિલ રિસોર્ટનો. બ્રેકફાસ્ટમાં પણ અમને બહુ જ મજા આવી. બ્રેડ હતા, આલુ પરોઠા હતા, જ્યુસ હતું, ચા, કોફી વગેરે વગેરે ઘણી બધી વસ્તુ હતી ત્યાં. બ્રેકફાસ્ટમાં પણ અમને આવી બહુ જ મજા આવી. ત્યારબાદ અમે ગયા બોટિંગ કરવા માટે. બોટિંગ માટે 6 જણાની બોટ બુક કરી લીધી પેન્ડલવાળી. લાઈવ જેકેટ પહેરીને ગયા અમે બોટિંગમાં. બોટિંગમાં પણ અમને બહુ જ મજા પડી ગઈ. સાપુતારામાં શાંતિ મળે છે. અંદરથી આમ આનંદ જ એવો થાય. હું તો સાપુતારા દર વર્ષે 6 થી 7 વખત જાઉં છું. ગમે એ સિઝન હોય, ચોમાસું હોય, ઉનાળો હોય કે પછી શિયાળો હોય. હા, અમે પછી લઈ લીધી રજા સાપુતારાથી. આવજો સાપુતારા. અમારે જવાનું હતું એક આશ્રમે ઘઉં ને ચોખા ને એવું દેવા. એટલે પછી અમે ત્યાં ગયા. નિરાધાર માનવ સેવા મન બુદ્ધિ આશ્રમ. જોવો ને 5-5 મણના કટ્ટા ચડાવવાના ઉપર. ત્યારબાદ અમે ઘર તરફ પાછા રવાના થઈ ગયા. ત્યાં રસ્તામાં એક ટ્રક પડેલો જોવા મળ્યો. સાવચેતી રાખીને વાહન ચલાવવું સાપુતારાના રસ્તામાં. ચલો બાય બાય, આવજો, જય શ્રી રામ. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ફોલો કરજો. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ વિડીયોમાં આપણે આગળ મળતા રહીશું. જય શ્રી કૃષ્ણ.